આજના સમયમાં લોકો પાસે સમય જ નથી. સાચું કહ્યું ને મેં? તો આજે હું તમારી સાથે એકદમ ઓછા સમયમાં બની જાય અને પરફેક્ટ જાળીદાર તેવા લાઈવ ઢોકળા બનાવવાની રેસીપી શેર કરીશ. અને તમે જોઈ પણ શકો છો કે ઢોકળા કેટલા પોચા બન્યા છે અને ટેસ્ટમાં તો તે એકદમ બેસ્ટ. તો આવા પોચા અને જાળીદાર ઢોકળા બનાવવા માટે આપણને ફક્ત 20 મિનિટ જેટલો જ સમય લાગશે. અને આ ઢોકળા બનાવવા માટે આપણે પહેલાંથી કોઈ પણ દાળ ચોખા નથી પલાળવાના કે નથી તેને ક્રશ કરવાના. આ ઢોકળા તમે તેલ અથવા તો લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો સૌથી પહેલાં આપણે લગભગ 6-7 કળી લસણ, 2 લીલા મરચાં અને 1 ઇંચ જેટલા આદુને ક્રશ કરીશું. તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો, પરંતુ આ રીતે જે આદુ મરચાં લસણને ક્રશ કરીએ ને તો તેનો ટેસ્ટ ઘણો વધારે સારો લાગે છે. હવે એક બાઉલમાં 1 કપ જેટલો રવો લઈશું અને 1 કપ રવો હોય ને તો તેનો અડધો એટલે કે અડધા કપ આપણે ચણાનો લોટ લઈશું. પરંતુ ચણાના લોટનો જ્યારે ઉપયોગ કરીએ ને તે પહેલાં તેને ચાળવો ઘણો જરૂરી છે. લોટને ચાળવાથી તેમાં જે ગાંઠો હોય છે ને તે દૂર થાય છે અને જ્યારે આપણે ખીરું બનાવીએ છીએ ને ત્યારે તેમાં ગાંઠો પડવાની શક્યતા ઘટી જાય છે. હવે આપણે તેમાં એડ કરીશું 1/4 કપ જેવું બહુ ખાટું ના હોય ને તેવું દહીં, 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ, 1/4 ટીસ્પૂન હળદર અને 1/2 ટીસ્પૂન તેમાં આપણે મીઠું એડ કરીશું. આપણે જે આદુ, મરચાં અને લસણ ક્રશ કરીને રાખ્યા હતા ને તે પણ આપણે આ લોટમાં એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અને જો તમને મારી આ રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો. આપણે જેટલો રવો લીધો હોય ને તે જ માપથી તેમાં પાણી ઉમેરવાનું છે. તો મેં 1 કપ રવો લીધો હતો તો 1 કપ તેમાં પાણી ઉમેર્યું. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જરૂર પડે ને તો પાછળથી પણ આપણે તેમાં પાણી ઉમેરી શકીએ છીએ. અને સારી રીતે મિક્સ કર્યા પછી તેને ઢાંકી અને લગભગ 10 મિનિટ સુધી રહેવા દઈશું. હવે જે વાસણમાં આપણે ઢોકળા બાફવાના હોઈએ ને તેમાં લગભગ 1 લીટર જેટલા પાણીને ગરમ કરવા માટે મૂકીશું. અને જે વાસણમાં આપણે ઢોકળા ઉતારવાના હોઈએ ને તેમાં સારી રીતે તેલ લગાવીશું. એટલે ઢોકળા બફાઈ જાય તે પછી તરત જ તેમાંથી અલગ થઈ જાય, નીચે ચોંટી ના જાય. રવાને પલાળવા મૂક્યું હતું ને તેને હવે લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે એકવાર તેને ચેક કરીશું. તમે જોઈ શકો છો કે સોજીએ ઘણું બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું છે અને જે ખીરું તૈયાર થવું જોઈએ ને તેના કરતાં ઘણું જાડું છે. તો આ સમયે આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને બધી જ વસ્તુને ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. તો ટોટલ મેં 1/4 કપ પાણીનો ઉપયોગ કર્યો છે અને હવે તમે જોઈ શકો છો કે ઢોકળા માટેનું પરફેક્ટ થિકનેસવાળું ખીરું બનીને બિલકુલ રેડી છે. તો હવે આપણે તેમાં લગભગ 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને સોડા સારી રીતે મિક્સ થાય તે માટે લગભગ 1 ટીસ્પૂન જેટલું તેમાં પાણી એડ કરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીશું. અને આ રીતે લગભગ 1 મિનિટ સુધી તેને સતત ફેટી લઈશું. આ રીતે ફેટી લેવાથી ખીરું થોડું હલકું બને છે અને સાથે તે થોડું ફૂલી પણ જાય છે, જેને લીધે ઢોકળામાં સરસ મજાની જાળી પડે છે. હવે જે થાળીમાં આપણે તેલ લગાવીને રાખ્યું હતું ને તેમાં થોડું ખીરું એડ કરીશું અને એક સમાન રીતે થાળીમાં સ્પ્રેડ કરી લઈશું. અને છેલ્લે તેની ઉપર થોડું લાલ મરચું સ્પ્રેડ કરીશું. અને તે પછી થાળીને આપણે જે પાણી ગરમ કરીને રાખ્યું હતું ને તેની ઉપર બાફવા માટે મૂકી દઈશું. ઢાંકણ વડે ઢાંકી ગેસની ફ્લેમ હાઈ રાખી અને લગભગ 7 થી 8 મિનિટ સુધી બાફી લઈશું. અને પછી તેને ટૂથપીક અથવા તો ચપ્પાની મદદ વડે ચેક કરીશું. ચપ્પુ આ રીતે એકદમ ચોખ્ખું બહાર આવવું જોઈએ, એટલે કે આપણા ઢોકળા હવે પરફેક્ટલી બફાઈ ગયા છે. અને ઢોકળાની પ્લેટ બહાર કાઢ્યા પછી ઢોકળાની ઉપર તેલ સ્પ્રેડ કરીશું, એટલે ઢોકળા સરસ પોચા બને અને જ્યારે તેને ખાઈએ ને ત્યારે તે ગળામાં અટકે નહીં. જ્યારે પણ અમારા ઘરે ઢોકળા બને ને તો બધા જ ચોરસ ઢોકળા નથી બનતા. આ રીતે થોડા ઇડલીની પ્લેટમાં ગોળ ઢોકળા પણ અમે બનાવતા જોઈએ છીએ. તો જે બીજી પ્લેટ છે તે મેં આ રીતે ઇડલીની પ્લેટમાં બનાવી છે, પરંતુ બનાવીશું આપણે તે સેમ રીતથી. જે ઢોકળાની પ્લેટ આપણે પહેલાં ઉતારી હતી ને તે હવે થોડી ઠંડી થઈ ગઈ છે, તો આપણે તેને કાપી લઈશું. અને તેને કાપ્યા પછી આ રીતે ચપ્પાની મદદ વડે જ ઢોકળાને પ્લેટની સાઈડમાંથી અલગ કરી લઈશું.
તો બસ હવે આપણા લાઈવ ઢોકળા બનીને બિલકુલ રેડી છે. તમે જોઈ શકો છો કેવી સરસ મજાની જાળી બની છે અને સાથે તે પોચા જ પણ એટલા બન્યા છે. તો તમે પણ આ રીતે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂર શેર કરજો. આ જે ઇડલીની પ્લેટમાં ઢોકળા બનાવ્યા છે ને તેને નીકાળવા માટે તો આપણે ચપ્પાની પણ જરૂર નહીં પડે. બસ હાથની મદદ વડે જ તે સરળતાથી નીકળી જશે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. Cook tasty, stay healthy. Take care. Thank you.